નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ 6નો રીડ 1 કે જેનું ટાઇટલ આપણને આપેલું છે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. સસ્પેક્ટ એનો મતલબ થશે શંકા, વહેમ, શંકાશીલ, અને આઇડેન્ટિફિકેશન આ એક શબ્દ છે આઇડેન્ટિટી ઉપરથી બનેલો છે, મતલબ કે ઓળખ. તો ટોટલ ટાઇટલનું મતલબ એવો થશે કે શંકાશીલની ઓળખ કેવી રીતે કરવી, મતલબ કે શંકાશીલની ઓળખ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી હું અને તમે એવી બધી ઘણી બધી બાબતોથી આપણે પરિચિત છીએ કે કોઈ પણ પ્રકારની વહેમ હોય તો એ વહેમનું સોલ્યુશન કેવી રીતે લાવવું, એમાંથી એમ કે જે કહીશું આપણે સલામતીપૂર્વક એમાંથી બહાર કેવી રીતે નીકળી શકીએ, યા કોઈ પણ શંકાશીલ બાબત હોય તો એનો રસ્તો આપણે કેવી રીતે શોધીએ છીએ. તો આવી આપણે એક બાબત આપણને આપેલી હોય છે એ આપણે જોઈશું. તો અહીં આગળ કહેવામાં આવેલું છે કે ટીવી સિરિયલોની અંદર મોટાભાગે આપણે CID યા ક્રાઇમના કંઈક લગતી ટીવી ચેનલ હોય ને, તો એની અંદર આપણે ઘણી બધી ટીવી સિરિયલોની અંદર જોયું હશે કે DNA થી લોકો ગુનેગારોની ઓળખ મેળવી લેતા હોય છે, એમને સજા અપાવવા માટે. મુખ્ય અત્યારે જો કોઈક વૈજ્ઞાનિક ઢબે જો કોઈ પણ પદ્ધતિ હોય, મતલબ કારગર હોય, તો એ છે DNA. બરાબર. તો આ યુનિટની અંદર આપણને DNA વિશે માહિતી પૂછવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારા એવા મસ્ત પ્રશ્નો આ યુનિટની અંદરથી પૂછી શકાય એવા છે કે DNAનો મતલબ શું થાય, એનું પૂરું નામ શું છે, બરાબર, DNA બીજી કઈ કઈ રીતોથી આપણે ઓળખી શકીએ છીએ. તો આવા ઘણા એવા સારા એવા પ્રશ્નો છે કે જે આ યુનિટની અંદરથી આપણને પૂછવામાં આવશે. તો લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, તમે ચાહે ગમે તો ટીવી સિરિયલો આપણે જોતા હોઈએ, મતલબ બરાબર છે. યુ મસ્ટ હેવ સીન DNA સેમ્પલ્સ બીઇંગ મેચડ, તમે જોયું હશે કે DNA સેમ્પલ જે છે ને એ એકબીજા સાથે મેચ કરતા હોય, મતલબ કે મેચ થતા હોય એવી પ્રક્રિયા આપણે જોઈ હશે કે આનો DNA આને મળતો આવે છે, યા કોઈ ગુનેગાર હોય તો એના આગળની પેઢીમાં કોઈ ગુનેગારી કામગીરી કરેલી હોય તો એનાથી મળતું આવે છે. તો એના પરથી આપણે ઓળખીએ છીએ કે DNA વિશે આપણને ઘણી બધી સિરિયલો આપણે જોઈ હશે, એવું કહેવા માંગે છે આપણને. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ, અને આ DNA મતલબ શું છે? એનાલિસિસ એટલે પૃથ્થકરણ કરવું, મતલબ વૈજ્ઞાનિક ઢબે આપણે એને સાબિત કરીએ છીએ. તો DNAનું પૃથ્થકરણ મતલબ કે શું હશે? તમે એવી ઘણી બધી બાબતોથી આપણે પરિચિત છીએ, બરાબર. તો અહીંયા આગળ શું પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ, આ DNA પૃથ્થકરણ માહિતી એ શું છે? And why do even TV shows find it interesting and effective to us use? અને શા માટે ટીવીની અંદર બતાવવામાં આવે છે, ટીવી શોઝની અંદર આપણને બતાવવામાં આવે છે ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ, તો એમાંથી શું મળે છે? ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસપ્રદ, અને ઇફેક્ટિવ, ઉપયોગી, આપણને ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ નીવડી છે, બરાબર. તો એટલા માટે આપણને DNA વિશે માહિતી આપવામાં આવે છે, મતલબ કે DNAના ટીવી પર આપણે જે રિપોર્ટ જોઈએ છીએ, જે આર્ટિકલ જોઈએ છીએ, વાંચીએ છીએ, એ બધી માહિતી આપણને આપવામાં આવેલી છે. ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોલ્મ્સ એન્ડ બ્યોમકેશ બક્ષી હેવ બીકમ લેજેન્ડરી ફોર ધેર સ્કિલ્સ ઇન આઇડેન્ટિફાઇંગ ક્રિમિનલ વિધાઉટ એની ટેકનોલોજી. વિધાઉટ એની ટેકનોલોજી એટલે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વગર કોને પકડવું? ક્રિમિનલ્સને. એ ખૂબ જ મુશ્કેલ બની પડે છે, પરંતુ એના માટે કેટલાક આપણને કેરેક્ટર બતાવેલા છે, કેટલાક એવા કાલ્પનિક પાત્રો આપણને બતાવેલા છે કે જે ભૂતકાળની અંદર ખૂબ જ પ્રખ્યાત હતા. શેના માટે? કે DNA નહોતો, DNAની શોધ નહોતી થઈ એ પહેલાં પણ આ લોકો સારી એવી કામગીરી બતાવેલી છે. તો આગળ કેટલા કેરેક્ટર બતાવેલા છે? 3. કયા છે? એક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેશ બક્ષી. વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન છે, બરાબર. તો આ પણ 3 એક અજોડી, મતલબ કે ત્રિપુટી જોડ હતી કે DNA પહેલાં પણ ગુનેગારને શોધાઈ કાઢવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ પડ્યા હતા. બટ ટુડે, પરંતુ આજે ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઇડેન્ટિફાઈ કલ્પ્રિટ્સનો સમાનાર્થી ક્રિમિનલ થશે.
બરાબર. પરંતુ આજે ઇન્વેસ્ટિગેટરો જે છે, જે ગુના સંશોધકો છે, તે મોટાભાગે લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજી, ઘણી બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. શા માટે? ટુ આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ, ગુનેગારોને શોધવા માટે ઘણી બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા આપણે જોયેલા હશે. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઇઝ DNA એનાલિસિસ. અને આ બધી જ ટેકનોલોજીની અંદરથી સૌથી વધારે મોસ્ટ પોપ્યુલર, સૌથી વધારે પ્રખ્યાત એન્ડ એક્યુરેટ એટલે ભૂલ વગરની, બરાબર. ઘણી બધી ટેકનિકો એવી છે કે જેની અંદરથી ભૂલ પડી જતી હોય છે, પરંતુ આ DNA છે એ મોસ્ટ પોપ્યુલર, ખૂબ જ પ્રખ્યાત અને એક્યુરેટ ભૂલ વગરની ટેકનિક છે. DNAનું એનાલિસિસ કરતી હોય તેવી. હવે આ પેરેગ્રાફની અંદરથી આપણને સારો એવો પ્રશ્ન મળી રહેશે. તો પહેલો જ પ્રશ્ન આપણા માટે આવશે, તો જોઈ લઈશું કે DNA ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ. પ્રશ્ન હશે કે વોટ ઇઝ DNA? તો જવાબ શું બનશે? DNA ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ. DNA એક માનવ શરીરનું એક પાયાનું જૈવિક દ્રવ્ય છે. બરાબર. કઈ વાત કરીશું? બાયોલોજિકલ એટલે કે જૈવિક અને મટીરિયલ એટલે દ્રવ્ય છે. બરાબર, વાત કરીશું. તો DNA ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ દેટ એવરી હ્યુમન બિંગ હેઝ, કે જે દરેક મનુષ્ય જાત પાસે હોય છે. મતલબ કે જેટલા મનુષ્યો છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, એ દરેકની અંદર DNA હોય છે. એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ DNA સ્ટેન્ડ્સ. મનુષ્ય શરીરના એવરી સેલ એટલે કોષ, CELL, સેલનો મતલબ થશે કોષ. તો એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ્સ, મનુષ્યના શરીરના દરેક કોષની અંદર બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ DNA સ્ટેન્ડ, હજારોની સંખ્યાની અંદર DNA રહેલા છે. મતલબ કે એક કોષમાં હજારોની સંખ્યામાં DNA આવેલા છે. ધીસ DNA ઇઝ યુનિક. અને આ દરેક DNA જે છે એ અજોડ છે. અજોડ એટલા માટે કહેવાય છે કે દરેકનું એકબીજા સાથે મેચ થતું નથી. ચાહે આપણે સગા ભાઈ બહેન હોઈએ તો આપણું એકબીજા સાથે મેચ થતું હતું નથી, એટલા માટે અજોડ કહ્યું છે એને. એવરી પર્સન હેઝ અ યુનિક DNA ફિંગરપ્રિન્ટ. અને દરેક અલગ વ્યક્તિ માટે આ DNA ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, મતલબ કે અદ્વિતીય હોય છે. ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ લાઇક બ્લડ, સલાઇવા, એટસેટ્રા. અને ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ. અને આ જે DNAની ફિંગરપ્રિન્ટ જે છે એ આપણને ઘણી બધી, આપણે જે વાત કરીશું યુઝિંગ આઈડેન્ટિફાઈડ, ઓળખવા માટે આપણને ઉપયોગી થઈ પડે છે. એની અવેલેબલ એવિડન્સ, કોઈ પણ એવિડન્સ એટલે પ્રૂફ, કોઈ પણ પ્રાપ્ય હોય આપણી પાસે, મતલબ કે મળી રહેતું હોય એવી સાબિતી તરીકે આપણને મળી રહે છે. એ દરેક આપણે સેલની અંદરથી આપણને મળી આવે છે. તો એ સિવાય પણ કઈ જગ્યાએથી મળી આવે છે? તો લાઈક બ્લડ, રક્ત, લોહી, સલાઈવાનો મતલબ થશે આપણા મોઢાની અંદરથી ઝરતી લાળ. બરાબર. તો દરેક મનુષ્યના બ્લડ અને લાળની અંદરથી આપણું DNA મળી આવે છે એક પ્રૂફ તરીકે, એટસેટ્રા. બીજી ઘણી બધી જગ્યાઓ પણ છે. બરાબર, તે આપણને પાછળ આપેલી છે. ઇવન સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખરા ખોટાની અંદર પૂછી શકાય છે કે ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. આપણા શરીર ઉપર રહેલો, મતલબ કે માથાનો એક વાળ પણ આપણા DNAને શોધી કાઢવામાં મદદરૂપ થઈ પડે છે. એડવાન્સ્ડ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ DNA ફિંગરપ્રિન્ટ. અને આધુનિક જે ટેકનોલોજી છે એના કારણે આપણને DNA ફિંગરપ્રિન્ટ ઓળખી શકવામાં ખૂબ જ મદદરૂપ થઈ પડી છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. અને અત્યારની આધુનિક જે ટેકનોલોજી છે એની અંદર આપણે બારકોડ પેટર્નની અંદર કાગળ ઉપર, મતલબ કે એની છાપ બહાર પાડવામાં આવેલી છે. આપણે બારકોડ સ્ટીકર કોને કહીશું? તો કોઈ પણ વસ્તુને આપણે ખરીદીએ છીએ, જો એ પેકિંગ સિસ્ટમની અંદર અવેલેબલ હોય તો એના પર એક બારકોડ, મતલબ કે 9 આડી યા ઊભી લીટીની અંદર 1 થી 9 અંક, એની અંદર 0 થી 9 અંક પ્રદર્શિત કરેલા હોય એવી એક સ્ટીકર સિસ્ટમની અંદર આપણને બતાવવામાં આવેલા છે. તો અત્યારે જે ગુના સંશોધકો એટલે કે
ગુનેગારોને ઓળખવા માટેની નવી ટેકનોલોજી છે કે દરેક વ્યક્તિને એક બારકોડ સ્ટીકરથી ડીએનએને કમ્પોઝિટ કરવામાં આવેલ છે, ઓળખવામાં આવે છે. તો આગળ જોઈએ, પોલીસ યુઝ ધીસ મેચ ટુ ધ સસ્પેક્ટ્સ. અને પોલીસ જે ગુનેગારો છે, શંકાશીલો છે, એમના ઉપર પોતે એમ કે બારકોડનો ઉપયોગ કરે છે અને શંકાશીલોને મેળવવામાં મદદરૂપ થઈ પડે છે, જે ડીએનએ ટેકનોલોજી છે તે. ડીએનએ કેન નોટ બી ફેક્ડ. જો વિદ્યાર્થી મિત્રો આ પણ ખરા ખોટાની અંદર પૂછી શકાય એવું છે. તો ડીએનએ કેન નોટ બી ફેક્ડ. ફેક્ટ એટલે ક્યારેય પણ ભૂલ ભરેલો હોઈ શકે નહીં. મતલબ કે એકબીજા સાથે મળતો હોય, ભૂલામણી કરી શકાતી નથી, એકદમ સાચો હોય છે. તો કેન નોટ, વિદ્યાર્થી મિત્રો નોટ ગાડીને આપણે તો વિધાન પૂછી શકે છે ખરા ખોટાની અંદર. Hence, તદુપરાંત, it is the most scientific and effective instrument to use in identifying suspects. તદુપરાંત, it is the most scientific and effective, વૈજ્ઞાનિક અને ખૂબ જ અસરકારક, ઇફેક્ટિવ એટલે અસરકારક ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન બની ગયું છે ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ. ગુનેગારોને શોધી કાઢવાની અંદર આ ખૂબ જ મદદરૂપ આપણને થઈ પડે છે. ધેટ્સ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર ટુ યુઝિંગ ધીસ ટેકનિક. આથી જ ઇન્વેસ્ટિગેટરો, ગુના સંશોધકો જે છે તે પ્રિફર ટુ યુઝિંગ ધીસ ટેકનિક, એમને આ ટેકનિક ખૂબ જ પ્રિફર કરવામાં આવે છે, પાયો મતલબ કે પ્રાથમિકતા આપવામાં આવે છે. અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. ઘણી બીજી બધી મેથડો પણ છે એમને પકડવા માટે. તો બીજી કઈ છે? ફોટોકોમ્પોસાઇટ્સ. ફોટોકોમ્પોસાઇટ્સનો મતલબ કોઈક વ્યક્તિએ ગુનો કરતા જે કોઈ પણ ગુનેગાર વ્યક્તિ છે એને જોયેલો હોય તો એ વ્યક્તિ પાસે પોલીસ પોતાના કાર્બન કોપી બનાવરાવે છે. મતલબ કે ફોટોકોપી ન હોવાથી કોઈ પણ ચલચિત્ર દ્વારા આપણે જેને કહીશું ગુજરાતીની અંદર રેખાચિત્ર બનાવવામાં આવે છે. તો ફોટોકોમ્પોસાઇટનો મતલબ થશે રેખાચિત્ર. ફોટોકોમ્પોસાઇટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. જો કોઈક સાક્ષી મળી જાય તો એક ફોટો તરીકે એક સાક્ષી માટે સોફ્ટવેરની મદદથી ફોટોકોમ્પોસાઇટ્સ બનાવવામાં આવે છે, રેખાચિત્રો પણ બનાવવામાં આવે છે. ફિઝિકલ એવિડન્સ આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ. ફિઝિકલ એવિડન્સ, શારીરિક જે વાત કરીશું આપણે, એ ઘણી બધી બાબતો આપણને તો સાબિતી થઈ પડે છે, મતલબ કે ઓળખવા માટે ગુનેગારોને. એમની અંદરથી પણ આપણને શારીરિક કઈ કઈ બાબતો છે? તો બાઇટ માર્ક્સ. બાઇટ માર્ક્સ એટલે આપણે કોઈકને બચકું ભર્યું હોય, કંઈક વસ્તુ ખાધી હોય તો એના પરથી પણ આપણે પકડાઈ જઈએ છીએ, મતલબ કે ગુનેગાર તરીકે હોઈએ તો. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. કે જેની અંદરથી શી રીતે ઓળખી શકીએ છીએ આપણે? તો આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ. ડેન્ટલ એટલે દાંતની, રેકોર્ડ એટલે જે શ્રેણી કહીશું તે. તો એ શ્રેણીના આધારે પણ ગુનેગાર તરીકે પકડાવાની શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શંકાશીલ જે ઓળખ હતી, શંકાશીલ વ્યક્તિની ઓળખ, તો એની અંદર આપણને મુખ્ય જો કોઈક સાબિતી થઈ શકતી હોય તો એ છે ડીએનએ. ડીએનએ આપણને ક્યાંથી મળી આવે છે? તો હ્યુમન બોડીના દરેક સેલની અંદર હજારોની સંખ્યામાં ડીએનએ રહેલા છે. અને એ સિવાય બીજી કઈ જગ્યાએથી મળી આવે છે? તો બ્લડ અને સલાઈવાની અંદરથી. એ સિવાય મનુષ્યના શરીરના એક વાળની અંદરથી પણ મળી આવે છે. તો આ ટેકનિકો હતી ડીએનએ મેળવવા માટેની. એ સિવાય જો ડીએનએ પદ્ધતિ ન હોય તો એના સિવાય પણ આપણે ફોટોકોમ્પોસાઇટ્સની મદદથી કોઈ પણ શંકાશીલ યા કોઈ પણ વહેમને લગતું કોઈ પણ કાર્ય હોય, એને કરનાર કોઈ ગુનેગાર હોય તો એને આપણે શોધી શકીએ છીએ. થેન્ક યુ.